ડિયર સ્ટુડન્ટ્સ, હું જતીન પૂરન વૈરાગી ફરી એકવાર આપ સૌને કેમિસ્ટ્રીના લેક્ચરમાં આવકારું છું. આપણે લોકો ધોરણ 12 એમાં ચેપ્ટર નંબર 4 એટલે કે કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકી ભણી રહ્યા છીએ. એમનો આજે ત્રીજો લેક્ચર છે. મિત્રો, આજ સુધી આપણે આ રાસાયણિક ગતિકીમાં સૌથી પહેલા એના ઇન્ટ્રોડક્શનની ચર્ચા કરી, પછી બેઝિકલી સરેરાશ વેગ અને ત્વરિત વેગ ગણવા માટેના સૂત્રો જોયા. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે એ સરેરાશ વેગ અને ત્વરિત વેગના જે આલેખ ઉપરથી એમના ટૂંકમાં કઈ રીતે મેળવતા હોય એ સૂત્રો -ડેલ્ટા r ડેલ્ટા t અને નિપજ હોય તો +ડેલ્ટા p ડેલ્ટા t આ બંને સૂત્રો આપણે મેળવા. અને હવે આજે આપણે એમાં એક સ્ટેપ આગળ જઈએ છીએ. એમનો દાખલો પણ આપણે કરી નાખ્યો, મતલબ કે સૂત્રનો ઉપયોગ કઈ રીતે થાય એ પણ આપણે જાણી ગયા. પરંતુ એક પ્રશ્ન છે કે અહીંયા સુધી આપણે જે એ સૂત્ર લીધું બરાબર છે, પરંતુ આમાં આપણે ડાયરેક્ટ -ડેલ્ટા r ડેલ્ટા t કર્યું, +ડેલ્ટા p ડેલ્ટા t કર્યું. મતલબ કોઈ પણ પ્રક્રિયા કોઈ એની સાપેક્ષ લખી શકાય, કોઈ પણ નિપજ હોય એની સાપેક્ષ લખી શકાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ આપણને પ્રક્રિયા આવી આપી છે a + b, એમાંથી બને છે c + d, રાઈટ? તો આમનો સરેરાશ વેગ છે એ કઈ રીતે મળતો હોય, અથવા પ્રક્રિયાનો વેગ કઈ રીતે મળતો હોય? તો કે આમનો સરેરાશ વેગને તમે કહી શકો r એવરેજ -ડેલ્ટા r ડેલ્ટા t. -ડેલ્ટા r એટલે પ્રક્રિયા. કોણ છે પ્રક્રિયા? તો કે a છે. તો -ડેલ્ટા a ડેલ્ટા t લખી શકાય. માની લો કે b ની સાંદ્રતા હોય, b એ પ્રક્રિયક છે, તો આમ લખી શકાય -ડેલ્ટા b ડેલ્ટા t, b ની સાંદ્રતા. પ્રક્રિયક ગમે એ લખી શકાય. આની સાપેક્ષમાં સરેરાશ વેગ ગણી શકાય, આની સાપેક્ષમાં ગણી શકાય. પછી માની લો કે c હોય તો એની સાપેક્ષમાં ગણી શકાય, પણ એ નિપજ છે. તો નિપજનું સૂત્ર શું છે? +ડેલ્ટા p ડેલ્ટા t. તો અહીંયા આવશે +ડેલ્ટા c ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા t. અને સેમ એવી જ રીતે d વાળું ગણવું હોય તો એમાં પણ તમે ગણી શકો +ડેલ્ટા d ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા t. તો આવી રીતે r એવરેજ -ડેલ્ટા a ડેલ્ટા t, -ડેલ્ટા b ડેલ્ટા t, +ડેલ્ટા c ડેલ્ટા t, +ડેલ્ટા d t ડેલ્ટા t. ટૂંકમાં જેટલા હજી એકાદો પ્રક્રિયક હોય તોય હજી લખી શકાય નિપજ કોઈ પણ ની સાપેક્ષ. એવું નહીં કે આ જ સૂત્ર સાચું, આ બધાય સાચા છે, બધાયનો એક ઉપયોગ કરવો નથી. માની લો કે તમને આપી અને a ની સાંદ્રતા આપી હોય તો a વાળું સૂત્ર મૂકવાનું, b ની સાંદ્રતાની ચર્ચા કરી તો b વાળું મૂકવાનું, c ની સાંદ્રતાની કોઈ ચર્ચાઓ કરી હોય તો c વાળું સૂત્ર મૂકવાનું, બીજી ની પર d ની સાંદ્રતા આપી હોય. જેમ કે ગઈકાલે આપણે દાખલો કર્યો, મતલબ આગલા લેક્ચરમાં, એમાં આપણને ક્લોરોબ્યુટેન ની સાંદ્રતાની ચર્ચા કરી હતી. તો આપણે ક્લોરોબ્યુટેન વાળું સૂત્ર લઈને જ આગળ વધ્યા. જળ વિભાજનની પ્રક્રિયા હોય તો કદાચ પાણીની સાંદ્રતા આપી હોય તો એમાંય કઈ ગણતરી કરવી પડે, પણ આપણને ક્લોરોબ્યુટેન ની આપી હતી એટલે આપણે એના સૂત્ર ઉપર આગળ વધ્યા. તો કહેવાનો મતલબ એમ કે પ્રક્રિયક નિપજ જે આપ્યું હોય એ અનુરૂપ સૂત્ર લાગુ પાડવાનું થાય. પણ અહીંયા આગળ મૂળ પ્રશ્ન એ છે કે અહીંયા પ્રક્રિયક 2 છે, નિપજ 2 છે. સપોઝ 3 હોત, 4 હોત, એક જ હોત, કોઈ વાંધો નથી. પણ આના મોલ કેટલા આપ્યા છે? તત્વયોગમિતીય ગુણાંક તો કે એક જ છે. બીજો પ્રક્રિયક છે એના એક જ મોલ છે, નિપજ છે એના એક જ મોલ છે, આ બીજી નિપજ છે એનો એક મોલ છે. મતલબ કે આ જે ગણતરીઓ કરી, આપણે આગળ સૂત્રો મેળવા, દાખલો કર્યો, એ બધામાં આપણે એક મોલ વાળી ચર્ચાઓ કરી. અહીંયા પણ આપણે આ સૂત્ર લખ્યું તો એક મોલ માટે લખ્યું છે. પણ પ્રશ્ન થાય કે સર, જો આમાંથી કોઈ પણના મોલ એક કરતા વધુ હોય તો એ વેગને ક્યાંય અસર કરશે? એના મોલને ક્યાંય ગણતરીમાં લેવા પડશે? તો કે ચોખ્ખી વાત છે, લેવા જ પડે. કારણ કે મોલ બદલે એટલે સાંદ્રતા બદલાય, અને સાંદ્રતા બદલાય તો એનો સરેરાશ વેગ સાંદ્રતા ઉપર તો આધારિત છે. એનો મતલબ કે મોલ બદલશે તો સાંદ્રતા પણ બદલશે. મતલબ મોલની સંખ્યાને ગણતરીમાં લેવી પડે. તો કે તો અત્યાર સુધી કેમ ના લીધી? તો કે અત્યાર સુધી એટલે ના લીધી, અત્યાર સુધી એક મોલ છે એવા જ ઉદાહરણ લીધા છે. અત્યાર સુધી આપણે એવી ચર્ચા જ નથી કરી કે એક કરતા વધારે મોલ હોય, પણ એક્ચ્યુઅલમાં એક કરતા વધારે મોલ હોઈ શકે. અચ્છા, પ્રશ્ન થાય તો એક કરતા વધારે મોલ હોય તો શું કરવું? તો આ થયું આપણું પહેલું સમીકરણ, રાઈટ? અહીંયાથી સ્ટાર્ટ કરશું. હવે પ્રશ્ન થાય કે સર, એક કરતા વધારે મોલ હોય તો શું કરવાનું? તો કે એના માટેના વેગના સૂત્રો એક અલગ રીતે મેળવવા છે. અને જ્યારે તત્વયોગમિતીય ગુણાંકો એક કરતા વધુ હોય અથવા કંઈક અલગ હોય, એક અથવા એક કરતા વધુ હોય, તો કે એના પછી આપણે લખી શકીએ. એટલે અહીંયાથી એક્ચ્યુઅલી આપણે સ્ટાર્ટિંગ કર્યું છે. પછી લખીએ જો તત્વયોગમિતીય ગુણાંકો એટલે મલ્ટીપલ નંબર, મતલબ પ્રક્રિયકના મોલની આગળ જે સંખ્યા હોય પ્રક્રિયકની આગળ જે મોલ સંખ્યા હોય, જો તત્વયોગમિતીય ગુણાંક એક કરતા વધુ હોય તો
વેગ અથવા સરેરાશ વેગ, તો વેગ અથવા તો સરેરાશ વેગ અથવા પ્રક્રિયાનો વેગ ગમે સૂત્ર આપણે is equal to -1/vr ડેલ્ટા r upon ડેલ્ટા t, એક આવું સૂત્ર થશે. અથવા વેગ is equal to +1/vp ડેલ્ટા p upon ડેલ્ટા t, બીજું એક આવું સૂત્ર થશે. -1/vr ડેલ્ટા r by ડેલ્ટા t અને 1/vp ડેલ્ટા p by ડેલ્ટા t, જ્યાં r છે એ પ્રક્રિયક છે, p છે એ નિપજ છે. r છે એ પ્રક્રિયક છે, p છે એ નિપજ છે. vr છે એ જે તે પ્રક્રિયકના મોલ છે અને vp છે એ તે નિપજ ના તત્વયોગમિતીય ગુણાંક છે. તત્વયોગમિતીય ગુણાંકને હું ટૂંકમાં કહું તો મોલની સંખ્યા છે. તત્વયોગમિતીય ગુણાંકને ટૂંકમાં કહું તો એ મોલની સંખ્યા છે. આઈ રિપીટ વન્સ અગેન, જો તત્વયોગમિતીય ગુણાંક એક કરતા વધુ, અહીંયા એક છે, સપોઝ એક ના હોય તો, એક કરતા વધુ હોય, પછી 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, કઈ વાંધો નહીં, પણ એક કરતા વધુ હોવા જોઈએ. તો એના સૂત્રો બદલ્યા, નવા સૂત્રો આપણે મૂક્યા. શું મૂક્યા? તો કે ભાઈ જો વેગ, તો વેગનું સૂત્ર થાય -1, એટલે આ એક નવી ટર્મ ઉમેરી છે, છેદમાં vr અને છેદમાં vp. vr અને vp શું છે? તો કે vr અને vp છે એના તત્વયોગમિતીય ગુણાંક છે. શું છે? vr અને vp એમના તત્વયોગમિતીય ગુણાંક છે. ફાઇન. તો એક નવું સૂત્ર આપણને મળ્યું છે. એનો મતલબ કે આમાં સપોઝ આપણે કોઈ મોલની સંખ્યા ઉમેરી હોત તો કેમ લખી શકાય? દાખલા તરીકે એક સમીકરણ લખીએ આપણે, બરાબર? આ લખેલું છે આપણી પાસે, ચલો એમાં જ લખીએ. ચલો આપણને એક સમીકરણ આપ્યું છે 2 મોલ ઓફ નાઇટ્રિક ઓક્સાઇડ, NO એટલે નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ O2, એમાંથી બને છે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અચ્છા, આ પ્રક્રિયાનો વેગ કેટલી રીતે લખી શકાય? તો કે આ પ્રક્રિયાનો વેગ 3 રીતે લખી શકાય. આની સાપેક્ષમાં લખી શકાય, આની સાપેક્ષમાં લખી શકાય અને આની સાપેક્ષમાં લખી શકાય. તો છોકરાઓના પાછો પ્રશ્ન થાય, સર તો લખવો કોની સાપેક્ષે? ત્રણેયની સાપેક્ષે લખી શકાય, ફાઇન. તો કે રકમમાં દાખલો ગણતી વખતે જો રકમમાં જેની સાંદ્રતાની ચર્ચા કરી હોય ને એની સાપેક્ષે લખી શકાય ત્રણેય, પણ આપણે ઉપયોગ કોનો કરવાનો? તો કે જેની સાંદ્રતામાં ફેરફાર આપ્યો હોય, જેની સાંદ્રતાની ચર્ચા કરી હોય એની સાપેક્ષ લખવાનું. બરાબર? આગળ દાખલા ગણશું તો ખબર પડશે. ચલો, આનો વેગ લખવો હોય અને સરેરાશ વેગ અથવા આના વેગનું સૂત્ર લખવું હોય તો શું લખી શકાય? તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ, આ પ્રક્રિયક છે એટલે માઈનસ આવશે, -1/vr. vr એટલે પ્રક્રિયકના મોલની સંખ્યામાં, પ્રક્રિયક NO છે એના મોલની સંખ્યા કેટલી છે? તો કે 2 છે. પ્રક્રિયક NO છે એના મોલની સંખ્યા 2 છે, તો -1/2 ડેલ્ટા NO upon ડેલ્ટા T. સમજ પડી? અત્યાર સુધી એમનો લખતા હતા -dA/dt, -dB/dt, -dNO/dt. એ તો લખ્યું જ છે, -Δ/T, પણ એના મોલની સંખ્યાને પણ ગણતરીમાં લીધી છે. અચ્છા, O2 ની સાપેક્ષમાં લખવું હોય તો ઈ પ્રક્રિયક છે એટલે એમાં માઈનસ આવશે. એમાં મોલની સંખ્યા એક જ છે એટલે 1/1 લખો તો કઈ ફેર ના પડે એટલે નથી લખતા, અથવા લખવું હોય તોય વાંધો નથી. તો ત્યાં આવશે Δ/O2/Δt. પડે છે સમજ? આની સાપેક્ષે આવી રીતે લખી શકાય, આની સાપેક્ષે આવી રીતે લખી શકાય. આની સાપેક્ષે તો કે ઈ તો ભાઈ નિપજ છે એટલે એમાં માઈનસ નહીં આવે. શું આવશે ત્યાં? પ્લસ. યસ, ગુડ. તો ત્યાં પ્લસ Δ/NO2/Δt. શું આવશે? Δ/NO2/Δt. પણ પ્રશ્ન થાય સર કે ત્યાં એના તત્વયોગમિતિક ગુણાંક 2 છે. ઓકે, ગુડ, થેન્ક યુ. ચલો, 2 છે તો શું કરવું પડશે? તો કે 1/2 મૂકવું પડશે, એટલે કે પ્લસ 1/2 Δ/NO2/Δt. Getting me or not? Fine. ચલો, તો આ થઈ ગયું. આ જે સમીકરણ છે એના વેગના સમીકરણ 3 મળ્યા. 3 માંથી ગમે એનો ઉપયોગ કરી અને વેગ મેળવી શકાય. ક્લિયર? ચલો, એવું એક નીચે નાનકડું સમીકરણ આપ્યું છે આપણને 5Br - aqueous BrO3 - aqueous 6H aqueous is in equilibrium with 3 mole of Br2 aqueous 3 mole of H2O liquid. આ સમીકરણ આપેલું છે. આનો વેગ કેટલી રીતે મેળવી શકાય? આપો જવાબ. આમનો વેગનું સમીકરણ કેટલી રીતે અથવા કેટલાની સાપેક્ષે લખી શકાય? યસ. શું? તો કે 1 2 3 4 5 5 ની સાપેક્ષે લખી શકાય. ચલો, લખતા જાઓ, મને સાથે લખાવતા પણ જાઓ. ઓકે, તો આમનો સરેરાશ વેગનું સૂત્ર શું થશે? ચલો સાથે બોલતા જાઓ. શું થશે? પ્રક્રિયક છે એટલે આ ત્રણેયમાં તો માઈનસ જ આવશે, મતલબ
1/5 ડેલ્ટા br માઈનસ અપોન ડેલ્ટા t માઈનસ 1/5 ડેલ્ટા br માઈનસ અપોન ડેલ્ટા t. પછી બીજાની સાપેક્ષે લખવું હોય તો માઈનસ ડેલ્ટા br03 માઈનસ અપોન ડેલ્ટા t. ત્રીજાની સાપેક્ષે લખવું હોય તો કે માઈનસ 1/6 કો સર કે 6 મોલ છે ભલે ન હોય. ઘણા બધા એવું કરે 6 હોય એટલે ગભરાઈ જાય 6 મોટી સંખ્યા ન લખે. ભાઈ નિયમ છે એને કીધું છે ને આપણે લખીએ છીએ વી હેવ ટુ જસ્ટ ફોલો ધ રૂલ. ફાઇન. તો 6 હોય 5 હોય 12 હોય કોઈ મેટર નથી. આપણે તો જે છે પ્રક્રિયકના મોલની સંખ્યા કેટલી તો કે 6 મૂકો 6 એટલે માઈનસ 1/6 ડેલ્ટા h પ્લસ અપોન ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ br2 ની સાપેક્ષે એટલે કે માઈનસ 1/3 ડેલ્ટા br2 અપોન ડેલ્ટા t. કેમ તો કે 3 મોલ છે ને 3 લીટર. સર કે ઈ નિપજ છે. હા તો કે તો અહીંયા માઈનસ ના આવે શું આવે તો કે પ્લસ આવે. વેરી ગુડ. આવી રીતે ધ્યાન આપજો તો ખબર પડશે. તો માઈનસ નહીં આવે અહીંયા શું આવશે પ્લસ. તો પ્લસ 1/3 ડેલ્ટા br2 ડેલ્ટા t. અને પાણીની સાપેક્ષે લખવું હોય તો લખી શકાય પ્લસ 1/3 ડેલ્ટા H2O અપોન ડેલ્ટા t. ફાઇન. તો આવી રીતે તમે કોઈ પણ પ્રક્રિયા સમીકરણ આપ્યું હોય રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ એના ઉપર તેના વેગનું સમીકરણ વેગનું સૂત્ર લખી શકો. પછી જે આ પાંચમાંથી ગમેનો ઉપયોગ કરી શકો. સામાન્ય રીતે પાણીવાળા સૂત્રનો ઉપયોગ બહુ ઓછો થાય કારણ કે પાણીની સાંદ્રતામાં એટલો ફેરફાર થતો હશે નહીં દ્રાવક તરીકે હશે તો ઓકે એટલે એનો સામાન્ય રીતે કન્સિડરમાં ન લેતા હોય પણ છતાંય લખવા માટે તો આપણે લખી જ શકીએ કારણ કે કીધું છે તો આપણે લખી તો શકીએ જ રાઈટ. પછી આમાંથી જેની સાંદ્રતાના ફેરફાર તમને ગણતરીમાં આપ્યો હોય એની સાપેક્ષે સૂત્ર લખી અને આગળ વધવાનું થાય. ફાઇન. આટલું આ ક્યાંથી લખશો પહેલા આ લખ્યું છે એનું સૂત્ર આ એવી રીતનું આવું થાય છે પછી અહીંયાથી લાઈનમાં લખતું જવાનું છે. ફાઇન. આટલું લખી નાખો. ઓકે પછી માની લો કે આપણને કોઈ આવું સમીકરણ આપ્યું છે કે 2n2O5 gives 4NO2 O2 અથવા તો અહીંયા આગળ ઇક્વિલિબ્રિયમની સાઈન હોય તો આના વેગનું સૂત્ર શું થશે તો કે આમના વેગનું સૂત્ર ચલો ફટાફટ બોલતા જાઓ સાથે સાથે મિત્રો. તો કે વેગ થશે સર -1/2 વેગનું સૂત્ર થશે -1/2 ડેલ્ટા n2O5 ડેલ્ટા t is equal to +1/4 delta NO2 upon delta t is equal to plus delta O2 upon delta t. આમાં કઈ આવશે નહીં કારણ કે મોલની સંખ્યા એક જ છે રાઈટ. સો N2O5 ની સાપેક્ષે બનશે -1/2 delta N2O5 delta t. NO2 ની સાપેક્ષે બનશે +1/4 delta NO2 upon delta t અને O2 ની સાપેક્ષે બનશે પ્લસ delta O2 upon delta t. ફાઇન. ઓકે સપોઝ આવું સમીકરણ આપણને આપ્યું છે 2NO Cl2 it gives 2NOCl. આમનું વેગનું સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે આમના વેગનું સમીકરણ લખી શકાય વેગ is equal to -1/2 delta NO upon delta T is equal to એટલે આવી રીતે પણ લખી શકાય Cl2 ની સાપેક્ષે લખવું હોય તો કે માઈનસ ડેલ્ટા Cl2 upon delta T અને NOCl ની સાપેક્ષે લખવું હોય તો +1/2 ડેલ્ટા NOCl upon delta T. તો ટૂંકમાં આપણે આ લખવાની પ્રેક્ટિસ કરી કે વેગના સમીકરણ કઈ રીતે લખી શકાય તત્વયોગમિતીય ગુણાંકોને ધ્યાનમાં રાખીને. જો તત્વયોગમિતીય જે ગુણાંક હોય એ એના છેદમાં 1 માં જવા દેવાનું. અહીંયા 2 હતા તો છેદમાં 2 ગયા, 4 હતા છેદમાં 4 ગયા, કાઈ નહોતું છેદમાં કાઈ ન ગયું. અહીંયા 2 હતા તો 2, 1 તો 1, 2 તો 2 રાઈટ. સો આવી રીતે આ વેગના સૂત્રો લખી શકાય છે. ફાઇન. લખી ઓકે પછી માની લો કે ઉદાહરણ 4.2 અથવા તો તમારી ટેક્સ્ટબુકમાં લખ્યું કોયડો 4.2 બંને એક જ છે રાઈટ. તો એમાં એક આપણને એવું કીધું છે કે 318 કેલ્વિન તાપમાને CCl ફોર્મમાં બનાવેલા દ્રાવણમાં 318 કેલ્વિન તાપમાને પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા એટલે કે શરૂઆતમાં N2O5 ની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર છે. 184 મિનિટ પછી પ્રારંભમાં 2.33 મોલ પ્રતિ લિટર છે. 184 મિનિટ પછી
એ સાંદ્રતા થઈ જાય છે 2.08 મોલ પ્રતિ લિટર. શરૂઆતમાં આટલી છે, અંતિમ સાંદ્રતા આપી છે, સમય આપ્યો છે. કઈ પ્રક્રિયા પ્રમાણે થાય છે? તો કે આ પ્રક્રિયા પ્રમાણે થાય છે 2N2O5 માંથી 4NO+O2. તો આ પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણવાનો છે, પણ એ સરેરાશ વેગ કલાકમાંય ગણવાનો છે, મિનિટમાંય ગણવાનો છે અને સેકન્ડમાંય ગણવાનો છે. ટૂંકમાં સરેરાશ વેગ જ ગણવાનો છે. પછી જે મળ્યો હોય એને કલાકમાં ફેરવી નાખો, મિનિટમાં ફેરવી નાખો, સેકન્ડમાં ફેરવી નાખો, રાઈટ? અને બીજું એક પૂછ્યું છે NO2 ના ઉત્પન્ન થવાનો વેગ. એટલે પહેલા સરેરાશ વેગ ગણવાનો છે, એના 3 દાખલા થશે, એક કલાકમાં, એક મિનિટમાં, એક સેકન્ડમાં, અને પછી બીજું એક NO2 ના ઉત્પન્ન થવાનો દર ગણવાનો છે, રાઈટ? તો સૌથી પહેલા તમે અહીંયા જોવા જાઓ તો આ પ્રક્રિયા આપી છે. શું પ્રક્રિયા છે? તો કે 2N2O5 gaseous gives 4 mole of NO plus O2. હવે આ જે સમીકરણ આપી છે આ પ્રમાણે આનો સરેરાશ વેગનું સૂત્ર શું થશે? તો કે સરેરાશ વેગ, અચ્છા, સરેરાશ વેગનું સૂત્ર કેટલા ની સાપેક્ષમાં લખી શકાશે? તો કે આની સાપેક્ષમાં લખી શકાય, આની સાપેક્ષમાં લખી શકાય, આની સાપેક્ષમાં. હમણાં આપણે લખ્યું થોડી વાર પહેલા. ફાઇન, ઓકે. તો ત્રણેયની સાપેક્ષમાં લખાય, પણ આમાંથી આપણે 3 સૂત્રો મળશે. એમાંથી કયો ઉપયોગ કરશું? N2O5 વાળો ઉપયોગ કરશું, NO વાળો ઉપયોગ કરશું, O2 વાળો? તો કે મજા આવે, એમ ન કરાય. અહીંયા કોની સાંદ્રતા આપી છે? તો કે N2O5 ની સાંદ્રતા આપી છે. N2O5 ની સાંદ્રતા આપી છે તો N2O5 નો ઉપયોગ કરાય. એટલે કે સરેરાશ વેગનું સૂત્ર શું થશે અહીંયા? તો કે -1/2 ડેલ્ટા N2O5 by ડેલ્ટા T. આવું સૂત્ર આવે. -1/2, કારણ કે એના 2 મોલ છે ને. ક્યાં ગઈ પ્રક્રિયા? હા, આ પ્રક્રિયા છે તો એના 2 મોલ છે. 2 મોલ છે એટલે કે 1/2 ડેલ્ટા N2O5 by ડેલ્ટા T પ્રક્રિયા છે એટલે માઈનસ સૂત્ર આવશે, રાઈટ? તો એનું સૂત્ર મળ્યું આપણને -1/2 ડેલ્ટા. ડેલ્ટા, આ ડેલ્ટા R છે. ડેલ્ટા R એટલે શું હોય? તો કે R2 R1, અંતિમ માઈનસ પ્રારંભિક, રાઈટ? R2 R1 એટલે કે અંતિમ માઈનસ પ્રારંભિક. અને એને અહીંયા લાગુ પાડી દે એટલે શું આવશે? તો કે -1/2 2.08 -2.33 છેદમાં ડેલ્ટા એટલે T2 T1 અંતિમ માઈનસ પ્રારંભિક. પણ અહીંયા તો આપણને કહી જ દીધું છે આટલી મિનિટ પછી, મતલબ ડાયરેક્ટ તફાવત જ આપી દીધો. એવું નહીં કે 1 કલાક એટલું હતું, 2 કલાક એટલું છે એટલે 60 મિનિટ મળ્યું, એવું નથી. ડાયરેક્ટ કહી દીધું કે 184 એટલે ડાયરેક્ટ ડેલ્ટા T જ આપ્યો છે. એ કેટલો છે? 184 મિનિટ. આ શેમાં છે? મોલ પ્રતિ લીટરમાં. જોજો ખાસ, શેમાં છે? મોલ પ્રતિ લીટર. અને આ શેમાં છે? તો કે મિનિટમાં છે. ઓકે? અને આમનું સાદું રૂપ આપશો. જો આ 2.08 માંથી 2.33 હશે એટલે માઈનસમાં આવશે, પણ એ માઈનસ પાછા અહીંયા કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. અને આમને સાદું રૂપ આપશો તો શું મળશે? તો કે એમને સાદું રૂપ આપતા તમને એક્ઝેક્ટ વેલ્યુ મળશે 6.79 into 10⁻⁻⁴ મોલ પ્રતિ લીટર મિનિટ ઇન્વર્સ. આ એક તમને મળી ગયું, રાઈટ? શેમાં તમને આ મળ્યું ભાઈ? તો કે મિનિટમાં મળ્યું છે. શેમાં મળ્યું છે? મિનિટમાં મળ્યું છે. હવે એને એટલે કલાક, મિનિટ, સેકન્ડ. તો કે ડાયરેક્ટ મિનિટમાં કા મળ્યું? તો કે અહીંયા મિનિટમાં આપ્યું તો એટલે ડાયરેક્ટ આપણે એમાં ફાઇન્ડ કરી નાખ્યું. એટલે એક મળ્યો વેગ, બરાબર છે? હવે એમના એકમ ખાલી ફેરવવા છે. મિનિટને કલાકમાં ફેરવવું હોય તો કે બહુ સિમ્પલ છે. ઓકે? દાખલા તરીકે કલાકમાં ફેરવીએ એટલે 6.79 into 10⁻⁴ મોલ into લીટર ઇન્વર્સ into મિનિટ ઇન્વર્સ. અચ્છા, મિનિટ કલાકનો સંબંધ. ઓલા યુનિટ આપણે જે આવતું પહેલા ચેપ્ટરમાં, ધોરણ 11 ના પહેલા ચેપ્ટરમાં આવતું એકમ અવયવ પદ્ધતિ. તો એકમ અવયવ પદ્ધતિ વડે ગુણવું પડશે. મિનિટ ને કલાકમાં ફેરવવા છે એટલે કે અહીંયા તમે સિમ્પલી કહી શકો એને into 60 મિનિટ પ્રતિ 1 કલાક. આ ક્યાંથી આવ્યું? તો કે ભાઈ એકમ અવયવ એટલે જે અવયવનું એકમ 1 થાય. આ 60 મિનિટ એટલે 1 કલાક થયો તો આ 1 કલાક એટલે 60 મિનિટ. એટલે આમ જુઓ તો આ અંશ છેદ લખ્યું છે જે 60 મિનિટના છેદમાં 1 કલાક, એનું ટોટલ મૂલ્ય કેટલું થાય? 1 જ થાય. ઓકે? હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ મિનિટ ઇન્વર્સ છે અને આ મિનિટ છે, મતલબ આ છેદમાં છે, આ છેદમાં છે અને આ અંશમાં છે. એટલે મિનિટ કેન્સલ. અહીંયા બે જગ્યાએથી મિનિટ કેન્સલ, તો પ્રતિ કલાકમાં જવાબ આવી ગયો. અને આમને 60 વડે ગુણશો એટલે પ્રતિ કલાકમાં જવાબ આવશે 4.07 into 10⁻² મોલ પ્રતિ લીટર તો એઝ ઇટ ઇઝ છે. અને સાથે કલાક ઇન્વર્સ, કલાક છેદમાં છે, ઉપર આવી એટલે આપણે કેમ લખ્યું? ઇન્વર્સમાં લખ્યું છે, રાઈટ? અને હવે એને આપણે
સેકન્ડમાં ફેરવવા છે, સેકન્ડમાં ફેરવવા હોય તો આ જે મિનિટ વાળું છે એ જ લખું છું પાછું 6.79 into 10⁻⁴ મોલ પ્રતિ લિટર મિનિટ ઇન્વર્સ છે. મિનિટ અને સેકન્ડ વાળો સંબંધ શું, તો કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, બરાબર. તો અહીંયા શું કરવું પડશે, સેકન્ડ વડે ભાગવું એટલે ઇન્ટુ કરવું પડશે 1 મિનિટ છેદમાં 60 સેકન્ડ. એટલે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ એટલે આ પણ એકમ અવયવ થયો. ઓકે, હવે અહીંયા તમે જુઓ તો મિનિટ ઇન્વર્સ અને મિનિટ, તો મિનિટ ઇન્વર્સ અને મિનિટ ઈ બેને ઉડાડી દો એટલે સેકન્ડ વધી ખાલી અને આને 60 વડે ભાગી નાખો એટલે એનો આન્સર શું આવશે, તો કે એમનો આન્સર આવશે 1.13 × 10⁻⁵. શું આવશે 1.13 × 10⁻⁵ સેકન્ડમાં જવાબ આવી ગયો. મોલ પ્રતિ લિટર તો એઝ ઇટ ઇઝ આવ્યું એટલે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. રાઈટ, તો ત્રણ જવાબ આપણને ટોટલ મળ્યા. કયા કયા ત્રણ જવાબ મળ્યા, એક આ મિનિટ ઇન્વર્સ વાળો, એક આ કલાક ઇન્વર્સ વાળો, એક આ સેકન્ડ ઇન્વર્સ વાળો. તો ત્રણે ત્રણ માં આપણને પૂછ્યા તો ત્રણે ત્રણ લખાઈ જાય. આઈ હોપ કે નીચેનું દેખાય છે. લેટ મી ચેક. ઓકે, તો ઈ પ્રોપર દેખાય છે એટલે આ એક આપણું કામ પત્યું અહીંયા. રાઈટ, હવે તમે જોવા જાવ તો NO2 ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો થશે એવું પૂછ્યું છે. એક મિનિટ ચેક કરો દે મને. અહીંયા બોલ છે, અહીંયા NO2 આવશે 2 4 2 8 ને 10 5 10 ડન. આ NO2 ના ઉત્પન્ન થવાનો દર પૂછ્યો છે. તો અહીંયા આપણે NO2 ની સાપેક્ષે વેગનું સૂત્ર શું થાય, તો કે એનું વેગનું સૂત્ર થાય વેગ બરાબર 1/4 પ્લસ 1/4 ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T. વેગનું સૂત્ર NO2 ની સાપેક્ષે લખવું હોય તો કેટલું થાય, પ્લસ 1/4 ડેલ્ટા NO2 upon ડેલ્ટા T. એમાંથી આપણે NO2 ની સાપેક્ષે વેગ પૂછ્યો છે એટલે હું NO2 ને કરતા બનાવું એટલે ડેલ્ટા NO2 upon ડેલ્ટા T આ પૂછ્યું છે આપણને બીજા ક્વેશ્ચનમાં. ઈ કેટલું થાય તો કે 4 સામે જતા રહે એટલે 4 ગુણ્યા વેગ. વેગ તો આપણે ઓલરેડી મેળવી લીધો 4 મિનિટ વાળો, કેમ ગયો? હા, બરાબર. તો કેટલું થાય તો કે 4 into 6.79 into 10⁻⁴ મોલ પર લિટર, મોલ પર લિટર પર મિનિટ, મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. આઈ હોપ દેખાય છે, તો કે યસ સર દેખાય છે. રાઈટ, અને ઈ મિનિટ ઇન્વર્સ વાળું છે આમાં તમે એને 4 થી મલ્ટીપ્લાય કરી નાખો એટલે 6 ચોક 24 એટલે 2.4 સમથિંગ આન્સર આવશે. એક્ઝેક્ટલી જોવા જાવ 79 છે એટલે 2.72 into 10⁻³ કેટલો આન્સર આવે છે ભાઈ, 2.72 into 10⁻³ મોલ પ્રતિ લિટર મિનિટ ઇન્વર્સ. શું આવે છે, મોલ પ્રતિ લિટર મિનિટ ઇન્વર્સ. તો આ થઈ ગયો તમારો બીજો આન્સર. ફાઇન. તો આ દાખલો બહુ ઈઝી છે, પણ કયા સૂત્રનો ઉપયોગ કરવાનો, તો કે પહેલા N2O5 ની સાંદ્રતાઓ આપી હતી એટલે એમનો ઉપયોગ કર્યો. ખાસ મિનિટ ને કલાકમાં, મિનિટ ને સેકન્ડમાં કઈ રીતે, કલાકમાં ફેરવા તો 60 વડે ગુણી નાખ્યા, સેકન્ડમાં ફેરવા તો 60 વડે ભાગી નાખ્યા. ફાઇન. તો આવી રીતે દાખલો ગણી શકાય. થેન્ક યુ.